नमस्कार, बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नज़र डाल लेते हैं आज की सुर्खियों पर। यूक्रेन से वापस लौटे मेडिकल के छात्रों के परिजनों ने की शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह से मुलाकात। छात्रों की बाकी की पढ़ाई की चिंता पर हुई चर्चा। आज तिथि के मुताबिक शिवाजी महाराज की जन्म जयंती के चलते निकली शिवाजी महाराज की भव्य शोभा यात्रा। बड़ी तादाद में महाराष्ट्रीयन समाज और हिंदू संगठन के लोगों की रही उपस्थिति। स्पाइनल मस्कुलर एट्रोफी की बीमारी से जूझ रहे शहर के 2 बच्चों के इलाज के लिए 32 करोड़ के इंजेक्शन जरूरी। अभिभावकों ने सरकार से लगाई मदद की गुहार। आइए अब देखते हैं खबरें विस्तार से। भरूच के टंकारिया से ये खबर सामने आई है, जहां पर अंजुमन सार्वजनिक अस्पताल और आफियत ब्लड डोनेशन की ओर से रक्तदान शिविर का आयोजन करवाया गया था। दरअसल रक्त के ना मिलने की वजह से लोगों को काफ़ी दिक्कतें होती है। किसी भी हादसे के वक्त जब रक्त की ज़रूरत हो और ना मिले, ऐसे में इंसान की जान भी जा सकती है। तो लोगों को इसी किल्लत से बचाने के लिए कई सेवाभावी संस्थाओं की ओर से रक्तदान शिविर आयोजित करवाई जाती है। उसी के तहत भरूच में भी रक्तदान शिविर आयोजित हुई थी और भरूच रेड क्रॉस की ओर से रक्त इकट्ठा किया गया। आपको बता दें कि इस रक्तदान शिविर के तहत 100 जितने रक्तदाताओं ने रक्तदान किया। वैसे इस मौके पर गांव के सरपंच साकिर उमटा, तालुका पंचायत के सदस्य अब्दुल भाई टेलर, सामाजिक अग्रणी और ग्रामजन बड़ी तादाद में उपस्थित रहे और साथ ही अस्पताल के संचालक और आफियत ब्लड डोनेशन की युवाओं की ओर से इस पूरे आयोजन को सफल बनाया गया। अस्सलाम वालेकुम। आज रोज भरूच तालुकाना टंकारिया गाम खाते आफियत ब्लड ग्रुप डोनेशन, टंकारिया अंजुमन दवाखाना અને રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચ તરફથી એક મેડિકલ કેમ્પ યાની બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ટંકારિયા ગામ ખાતે કરેલું છે। બજાર ખાતે આવેલા અંજુમન સંસ્થામાં આજ રોજ ટંકારિયા ગામના આગેવાનો, નવયુવાનો, વડીલો, સંસ્થાના ટ્રસ્ટીઓ તરફથી અને આજુબાજુ ગામથી પટેલા પારખીટ છે, સિપ્પન છે, અંકલેશ્વર છે, આજુબાજુ ગામ તમામ નવયુવાનો દ્વારા આજે આ બ્લડ કેમ્પની અંદર ભાગ લઈ અને માનવતાનું કાર્ય કરેલું છે। કે અગાઉના દિવસોમાં રમઝાન શરીફનો પવિત્ર મહિનો આવેલો છે। આવા સમયે જ્યારે કોઈ આકસ્મિક ઘટના બને, કોઈ ઇમરજન્સી ઘટના બને ત્યાં બ્લડની ઘણી જરૂરિયાત પડતી હોય, આવા સમયે અંજુમન ટ્રસ્ટ દ્વારા અને આફિયત ગ્રુપના કોલોબરેશનથી રેડ ક્રોસ ભરૂચના સંસ્થાના સહયોગથી અને ડૉક્ટર નટવાડી સાહેબના પ્રયાસોથી જે ટંકારિયા અંજુમન ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે એ સરાહનીય કાર્ય છે। આ સર હું અંજુમનના તમામ ટ્રસ્ટીઓ, આફિયત ગ્રુપના તમામ ટ્રસ્ટીઓ અને રેડ ક્રોસ બ્લડ બેંકના ટ્રસ્ટીઓને હું અબ્દુલ કામથી સમગ્ર ટંકારિયા ગામ વતી અભિનંદન આપું છું અને આવા પ્રોગ્રામો ગામે ગામ થાય જેથી કરીને જ્યારે ઇમરજન્સીમાં બ્લડની જરૂર પડે ત્યારે લોકોને તકલીફ ન પડે। આ તમામ નવયુવાનો જે બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ આપવા આવેલા છે એમનો પણ હું અંજુમન ટંકારિયા તરફથી, આફિયત ગ્રુપ તરફથી દિલથી આભાર વ્યક્ત કરું છું। अस्सलाम वालेकुम। आज तारीख 20 रोज रविवार આપણે અંજુમન સાર્વજનિક દવાખાનું તથા આફિયત બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એક રક્તદાન શિબિરનો એક પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। આપણે જાણીએ છીએ કે રક્તદાન એ જીવનદાન છે। આજે કોઈ પણ વ્યક્તિને એક્સિડન્ટ થાય, મોટી મોટી ઘટનાઓ બને અને જ્યારે બ્લડની જરૂર હોય ત્યારે બ્લડ જો તે વખતે અવેલેબલ ના હોય તો ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી બેસે છે। તો આવા સમય પર આવા જે બ્લડ ડોનેશન કેમ્પના માધ્યમથી આપણે જે બ્લડ એકત્રિત કર્યું હોય, આપણી સંસ્થાઓ પાસે એ બ્લડ જમા હોય તો એની ટાઈમ અવેલેબલ હોય અને એક્સિડન્ટના જે કોઈ પણ મોટી ઘટનાઓ બને ત્યારે તાત્કાલિક ધોરણે આપણને બ્લડ મળી જવાથી કોઈકનું જીવન બચી શકે છે અને આ એક મોટું માનવ સેવાનું કાર્ય છે। અને અંજુમન ટ્રસ્ટ દ્વારા જે આજે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે તે બદલ હું એમને ખૂબ ખૂબ ટંકારિયા ગામ તરફથી અને આફિયત બ્લડ ડોનેશન કેમ્પ તરફથી એમને અભિનંદન પાઠવું છું। જઝાકલ્લાહ। અને જે લોકો આની અંદર રક્તદાન કરી રહેલા છે એ તમામ લોકોનો, જેવી રીતે આજુબાજુના ગામમાંથી, પારખેત ગામમાંથી બી અત્યારે ઘણા બધા લોકો આવેલા છે, અમારા ગામના ટંકારિયા ગામના નવયુવાનો। केशोद में भारत विकास परिषद की ओर से वार्षिक मिलन समारोह के चलते विभिन्न सांस्कृतिक कार्यक्रमों का आयोजन करवाया गया, जिसमें बड़ी तादाद में लोगों की उपस्थिति रही।
केशोद की जानी मानी सेवाकीय संस्था भारत विकास परिषद की ओर से हर साल वार्षिक मिलन समारोह आयोजित किया जाता है। ऐसे में इस साल भी इस संस्था की ओर से वार्षिक मिलन समारोह आयोजित करवाया गया। दरअसल वार्षिक मिलन समारोह से पहले विभिन्न प्रतियोगिताएं भी आयोजित होती है। ऐसे में इन प्रतियोगिताओं में विजेता घोषित होने वाले सभी को इस कार्यक्रम के तहत पदाधिकारियों के हाथों पुरस्कार देकर सम्मानित किया गया। वैसे इस मौके पर हास्य कलाकार धारशी बेरड़िया के हास्य के कार्यक्रम का आयोजन भी किया गया था। इस मौके पर केशोद के कई अग्रणियों की उपस्थिति भी रही थी। केशोद के इसरा गांव में धुनेश्वर दादा की जगह मौजूद है, जहां पर हर साल धुलंडी के पर्व पर भव्य मेला आयोजित होता है, जिसके चलते मेले में हिस्सा लेने के लिए दूर दूर से लोग भी पहुंचते हैं। दरअसल इस मेले के तहत जिन लोगों ने भी अपने घर बेटा या बेटी के आने की मानता रखी हो, ऐसे लोग धुनेश्वर दादा के मेले में आकर अपनी मानता को पूरा करते हैं। इस साल भी धुलंडी के पर्व पर यह मेला आयोजित हुआ था, जिसके चलते बड़ी तादाद में लोगों की वहां पर मौजूदगी रही थी। स्टेट बैंक ऑफ इंडिया में जूनियर एसोसिएट्स की भर्ती की गई है। हालांकि इस भर्ती और उसके इम्तिहान के लिए कुछ क्राइटेरिया सेट किए गए थे, जिसके चलते भर्ती प्रक्रिया में शामिल होने वाले हर किसी को स्थानीय भाषा आना बेहद ज़रूरी था। हालांकि इसके बावजूद भी ऐसे लोगों की भर्ती कर दी गई जिन्हें गुजराती भाषा पढ़ना लिखना नहीं आता, जिसके चलते स्टेट बैंक ऑफ इंडिया के पूर्व कर्मचारियों की ओर से इस मामले में अन्याय हुआ होने की बात उठाकर जिला कलेक्टर AB गौर को आवेदन पत्र देते हुए उन्हें न्याय दिलवाए जाने की मांग की गई। दरअसल SBI की भर्ती प्रक्रिया में जो अन्याय हुआ है, इसके सामने स्टेट बैंक ऑफ इंडिया के पूर्व कर्मचारियों ने सांसद रंजनबेन भट्ट को भी अवगत करवाया था। हालांकि सांसद रंजनबेन भट्ट की ओर से इस मामले में ज़रूरी कार्रवाई कर देश के वित्त मंत्री निर्मला सीतारामन तक ये बात पहुंचाने का आश्वासन उन्हें दिलवाया गया। हालांकि इसके बावजूद भी स्टेट बैंक ऑफ इंडिया के पूर्व कर्मचारी देश के प्रधानमंत्री तक इस बात को पहुंचाना चाहते हैं, जिसके चलते आज सभी ने इकट्ठा होकर जिला कलेक्टर AB गौर को आवेदन पत्र दिया। તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જુનિયર એસોસિએટની ભરતી થઈ છે અને એ જુનિયર એસોસિએટની ભરતીમાં જે બેંકની લાયકાત માનનું ધોરણ હતું કે જે બી જુનિયર એસોસિએટ હોય એમને સ્થાનિક ભાષાની જાણકારી હોવી જોઈએ, નિપુણતા હોવી જોઈએ। તેમ છતાં એમાં સ્થાનિક ભાષાની નિપુણતા ન હોય તેવા મોટી સંખ્યામાં 80% લોકોને લેવામાં આવેલા છે અને તેનો અમે આજે વિરોધ અમારું જે વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપવા માટે કલેક્ટરશ્રીની ઓફિસમાં અમે આવેલા છે। આ મુદ્દે અમે આપણા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને પણ અમે અમારી રજૂઆત કરેલી છે અને એમને પણ અમારો ઇસ્યુમાં લાગ્યું છે, એટલે એમને આજે નિર્મલા સીતારામન આપણા જે નાણાપ્રધાન છે એમને પણ રજૂઆત કરવાના જરૂર પડશે। તેમને કહું છું, હું વડાપ્રધાનશ્રીને પણ રજૂઆત કરીશ અને 0 વર્ષમાં લાગશે તો 0 વર્ષમાં પણ આ પ્રશ્નનું ઉપાડીશ। હા, અમારો તો પ્રયત્ન છે, અમે તો એક નાગરિક તરીકે નીકળ્યા છે અને છેલ્લા 15 દિવસથી આની પાછળ મહેનત કરીએ છીએ। સફળતા તો એ ઉપરના હાથમાં, કુદરતના હાથમાં છે, પણ અમે સિન્સિયર અમારો પ્રયત્ન કરીએ છીએ, કેમ કે હું બેંકમાં હતો એટલે મને આ બધું ખબર છે દરેક। અને આવું નથી, આ જ્યારેથી મેં લીધું છે ત્યારથી ઘણા પબ્લિક સેક્ટરમાંથી મને ફોન કે અમારે ત્યાં પણ આવું જ ચાલે છે, એટલે સમાજમાંથી કોઈ ઊભું નથી થતું, એટલે આ પ્રશ્ન ઉપસ્થિત થતો જાય છે। शहर के आजवा इलाके में मौजूद आयशा पार्क निकट इब्राहिम ITI के पास बीते 5 दिनों से पानी की लाइन में लीकेज है, जिसके चलते हज़ारों लीटर पानी बर्बाद हो रहा है। हालांकि प्रशासन की ओर से स्मार्ट सिटी के नाम पर वडोदरा शहर में विकास के कई बड़े बड़े दावे किए गए हैं, लेकिन अब तक शहर में कहीं भी ऐसा विकास नज़र नहीं आ रहा है। ऐसे में शिवसेना के तेजस ब्रह्मभट्ट ने इस मामले में आवाज़ उठाते हुए इस मामले को उजागर किया है। કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરના જનતાના ટેક્સના પૈસાનું પાણી કરવામાં અને અનગઢ વહીવટ માટે જાણીતું નામ એટલે વડોદરા કોર્પોરેશન। આજવા રોડ ઉપર આયશા પાર્ક પાસે બાબા ઇબ્રાહિમ ITI પાસે છેલ્લા 5 દિવસથી પાણીની લાઈન લીકેજ છે। હજારો લીટર પાણીનો વેફાર થઈ રહ્યો છે।
એક તરફ કોર્પોરેશન અને ચૂંટાયેલા પાકના અધિકારીઓ મોટી મોટી વાતો કરે છે, વિકાસની લોલીપોપ હાથમાં લઈને ફરે છે, પરંતુ વગડામાં વિકાસ પણ કરી નાખે છે, પરંતુ ખરેખર વડોદરા જનતાને જે પ્રાથમિક સુવિધા છે, જેમને પૂરતા પ્રેશરથી પાણી મળવું જોઈએ, ચોખ્ખું પાણી મળવું જોઈએ, એ આપવામાં સદંતર નિષ્ફળ ગયા છે. માત્ર ને માત્ર કાગળ ઉપર એમની મોટી મોટી સોફિયાની વાતો હોય છે, પરંતુ જમીની લેવલ ઉપર હકીકત કંઈ અલગ છે. 5 દિવસથી હજારો લીટર લોક ઉપયોગી પાણી વહી રહ્યું છે, પરંતુ જાડી ચામડીના અધિકારીઓને આ રિપેર કરવાનો સમય નથી. મારી સ્પષ્ટ માંગ છે કે આ જે પ્રકારનો પાણીનો બગાડ થઈ રહ્યો છે એને તાત્કાલિક રોકવામાં આવે, જેથી કરીને આ જે પાણીનો બગાડ થઈ રહ્યો છે એ વિસ્તારના લોકોને પીવા માટે અને જીવન જરૂરિયાતની વસ્તુ માટે એને ઉપયોગમાં આવી શકે. वडोदरा शहर में 2 बच्चे स्पाइनल मस्कुलर एट्रोफी नाम की बीमारी से जूझ रहे हैं और इन दोनों बच्चों के इलाज के लिए 16 करोड़ का एक यानी कि 32 करोड़ के 2 इंजेक्शन्स की ज़रूरत है. हालांकि इनके अभिभावक बिल्कुल आम नागरिक हैं और उनके पास इतने सारे पैसे नहीं हैं, जिसके चलते उनकी ओर से क्राउड फंडिंग का तरीका अपनाया जा रहा है. वैसे अब तक अभिभावकों की ओर से थोड़े पैसे तो जमा कर लिए गए हैं, लेकिन अब भी काफ़ी रकम की उन्हें ज़रूरत है. ऐसे में आज इन दोनों बच्चों के परिजनों की ओर से पत्रकार परिषद का आयोजन कर सरकार के पास से मदद की गुहार लगाई गई. इसके साथ ही इन बच्चों के अभिभावकों ने सांसद, प्रधानमंत्री और मुख्यमंत्री को पत्र लिखा है और उनसे मदद की आस लगाई है. અને પ્રિશાકીરી એક ગંભીર જીનેટિકલ ડિસઓર્ડર સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી સામે લડી રહ્યા છે. આ બીમારી વિશે અમને 7 ફેબ્રુઆરીએ જે રિપોર્ટ આવ્યો દીકરીનો અને 15 ફેબ્રુઆરીએ જે રિપોર્ટ આવ્યો દીકરાનો, એ રિપોર્ટ થ્રુ અમને જાણવા મળ્યું છે કે આ બીમારી છે બેઉને. ફર્ધર વ્યૂઝ માટે અમે મુંબઈ પીડી હિન્દુજા હોસ્પિટલમાં કન્સલ્ટ કર્યું. ત્યાંથી પણ સેમ વ્યૂ મળતા એક કહેવાય ને કે પગ નીચેથી જમીન હલી જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી અમારા માટે. આ બીમારીના ઈલાજના ભાગરૂપે એક ઇન્જેક્શન છે જોલ્જન SMA, જેની કિંમત 16 કરોડ રૂપિયા છે, અને બેઉ બાળકોના ઈલાજ માટે જે ટ્રીટમેન્ટની રકમ થાય છે એ 32 કરોડ રૂપિયા છે. અમે લોકો એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવીએ છીએ અને 32 કરોડ રૂપિયા અફોર્ડ કરી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. અમે લોકોએ ઇમ્પેક્ટ ગુરુ નામનું એક ઓનલાઈન NGO પોર્ટલ છે, એમાં રજિસ્ટર કર્યું છે. ત્યાં બધી જ ડિટેલ બાળકોની અવેલેબલ છે, બાળકોના રિપોર્ટ્સ બી અવેલેબલ છે. આ પોર્ટલ થ્રુ અત્યાર સુધીમાં અમે 83 લાખ રૂપીઝ ભેગા કરી ચૂક્યા છે, અને એ ઉપરાંત મારા ફ્રેન્ડ્સ છે, સોસાયટીના મેમ્બર્સ છે, રિલેટિવ્સ છે, આ બધા જ લોકો થ્રુ અમે લોકો મંદિરની બહાર, મોલ્સની બહાર, એક્ઝિબિશન હોલ હોય ત્યાં, યા તો ઇન શોર્ટ જ્યાં બી કંઈ ક્રાઉડ અવેલેબલ હોય એ બધી જગ્યાએ જઈ અને અમે ડોનેશન માટે લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ. આ માધ્યમથી અમે લગભગ 8 થી 10 લાખ જેટલી કેશ અત્યાર સુધીમાં ભેગી કરી ચૂક્યા છીએ. તો ટોટલ જે ડોનેશન અમને મળ્યું છે એ અરાઉન્ડ 90 થી 92 લાખ રૂપિયા જેવું છે. એ માટે જે બી લોકોએ ડોનેટ કર્યું છે એ બધા જ લોકોનો હું ખૂબ જ આભારી છું. પણ આ જે 90 લાખથી લઈ અને 32 કરોડ સુધીની જે સફર છે એ પૂરી કરવામાં સમય લાગી રહ્યો છે, અને આ જે જંગ જે છે એ મેઇન સમયની જ છે, જે અમારી પાસે અત્યારે નથી. તો બધાને એક રિક્વેસ્ટ છે, એક અપીલ છે કે જેટલું બને એટલું સપોર્ટ કરો અને અમારા બાળકોને જીવનદાન આપવામાં મદદ કરો. લગ્નના 5 વર્ષ બાદ અમને ટ્રિપલેટ્સનો જન્મ થયો હતો, જેમાં 2 દીકરા અને 1 દીકરી. એમાં જન્મ વખતે કશી જ તકલીફ થઈ નથી. થોડું ઘણું જે ઓક્સિજનનું પ્રોબ્લેમ હતો એ 8-10 દિવસનું હોસ્પિટલમાં રાખ્યા હતા. બાકી 3 બાળકો એકદમ તંદુરસ્ત હતા અને 2-3 મહિના સુધી એકદમ નોર્મલ ડેવલપમેન્ટ હતું. 4-5 મહિના સુધી પણ કશું ખબર નથી પડી, પણ 5 મહિના પછી પ્રિશાનું થોડું મૂવમેન્ટ ઓછું થઈ ગયેલું. ત્યારે પણ અમને કોઈ એલર્ટ નહોતું કર્યું, એટલે અમને કંઈ ખાસ ધ્યાન ના આવ્યું. પણ જ્યારે ન્યુમોનિયાની અસર થઈ બેબીને ત્યારે ખબર પડી. એક તો કહેવાય કે દીકરી ખૂબ વાલી હોય છે, અને એમાં પણ જ્યારે દીકરીને તકલીફ આવે ને ત્યારે આપણાથી સહન નથી થતી. અને દીકરીનું તો જોતાં જોતાંમાં જ્યારે પ્રથમ માટે પણ કહેવામાં આવ્યું ને ત્યારે અમારી ઉપર મુસીબતનો પહાડ તૂટી પડ્યો.
એક સાથે 2 બાળકો ઉપર તકલીફ આવે ત્યારે સહન થાય એવું નથી બિલકુલ. અને તમે વિચારી શકો છો કે 3 બાળકોનું કરવામાં પણ માતા તરીકે તમે કોની સાથે રમો, કોની સાથે તમે એને ધ્યાન રાખો અને કોને તમે સંભાળો, એ બહુ જ મુશ્કેલી ભર્યું થઈ ગયું છે. એમાં અમે લોકો માણસોને બધાને સપોર્ટ મળી રહ્યો છે. આજે ફંડ રેઝ કરી રહ્યા છીએ અમે લોકોનો સપોર્ટ મળે છે, પણ હજુ પણ હું તમને રિક્વેસ્ટ કરીશ કે જેટલું બને એટલું તમે અમારી હેલ્પ કરો, સપોર્ટ કરો, તાકી અમે લોકો મારા બાળકોનો જીવ બચાવી શકીએ. અને ગવર્મેન્ટને પણ હું એ જ અપીલ કરીશ કે એક સાથે 2 બાળકોનું આવ્યું છે, પ્લસ અમાઉન્ટ બહુ જ મોટી છે, જે અમે નાનું કરતાં મોટી ભેગું થાય એવું છે નહીં બિલકુલ, એ પોસિબલ જ નથી એમ. એટલે કોઈ મોટી સહાય બહુ જ જરૂરી છે અમારા માટે. જ્યાં સુધી તમે ગવર્મેન્ટ આગળ નહીં આવે ત્યાં સુધી એમ પોસિબલ નથી. એટલે હું એ જ રિક્વેસ્ટ કરીશ જનતાને પણ અને ગવર્મેન્ટને પણ કે અમારા બાળકોને બચાવવામાં અમારી મદદ કરો. भरूच के टंकारिया के मुख्य बाजार में आज एक दुकान में आग लगने की घटना घटी। आग ने धीरे धीरे काफ़ी भीषण स्वरूप इख्तियार कर लिया और इस आग की घटना में दुकान में काफ़ी नुकसान भी हुआ। हालांकि दमकल विभाग की टीम मौके पर पहुंच गई थी और दमकल विभाग की टीम ने काफ़ी मशक्क़त के बाद आग पर काबू भी पा लिया। वैसे इस वक्त जो जानकारी सामने आई है उसके मुताबिक ये आग शॉर्ट सर्किट की वजह से लगी थी। हालांकि भरूच से टंकारिया तकरीबन 20 किलोमीटर दूर है, जिसके चलते दमकल विभाग को वहां पर पहुंचने में काफ़ी वक्त लगा था। ऐसे में इस घटना के मद्देनज़र अब स्थानीयों की ओर से ये मांग की जा रही है कि टंकारिया के आसपास भी दमकल की सुविधा खड़ी की जाए। अस्सलाम वालेकुम। મારું નામ આરિફ ઉમરજી બોખા ઉર્ફે ઇમ્પલ બોખા, ટંકારિયા તાલુકા જિલ્લા ભરૂચ. ટંકારિયામાં ગ્રામ પંચાયત પાસે 7 થી 8 વર્ષથી અમારી કાપડની દુકાન છે. દુકાનનું નામ છે ચાંદની ક્લોથ સેન્ટર, અપોઝિટ બેંક ઓફ બરોડા, નેક્સ્ટ ટુ ઓલ્ડ કોઓપરેટિવ બેંક, રાઈટ. તો આજે અચાનક આજ રોજ અમે મારી મધરને ભરૂચ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા હાર્ટના ચેકઅપ માટે, સુનિલ નાગરાણીના ત્યાં. ને જે ટાઈમ પર અમે પરત ટંકારિયા ગામે આવ્યા ને અમારી દુકાનમાં ધુમાડા નીકળતા હતા આગના, તો સામેની બિલ્ડિંગમાંથી ઉસ્માનભાઈ લાલનની છોકરીએ એમના ફાધરને કીધું કે પપ્પા ઇમ્પલ કાકાની દુકાનમાંથી ધુમાડા નીકળે છે, ત્યાં ઘરમાંથી ધુમાડા નીકળે છે. તો ઉસ્માનભાઈએ મને એવું કીધું કે ઇમ્પલ તારા ઘરમાંથી ધુમાડા નીકળે છે તો તું ચેક કર. તો હું હકલો કુકલો ગભરાઈને ઉપર જોવા લાગ્યો, પણ ઉપર કશું હતું ના. મારી દુકાન બંધનો ટાઈમ હતો, મારી વાઈફ કે મારી સાસરીમાં ટિફિન લેવા ગઈ હતી, મારો એક છોકરો રમવા ગયો હતો, એક છોકરો સ્કૂલે ગયો હતો, છોકરી પણ સ્કૂલે ગઈ હતી, એક છોકરી ઘેરે હતી, એ ખાવા બનાવતી હતી. અચાનક મેં જોયું તો ધુમાડા ઉપર ના હતા, પણ દુકાન ખોલી તો દુકાનની અંદર તે ટાઈમ ઓલરેડી બધું ભરકે ભરતું હતું ને આગ લાગેલી હતી. કેટલું નુકસાન થયું હતું ને મારી દુકાનમાં મેક્ઝિમમ 10 થી 12 લાખનો માલ હતો, એ બધું ખરાબ થઈ ગયો. ફાયર ફાઈટરને આપણે ફોન કર્યો અને અમારા વડીલ લોકોએ ફાયર બ્રિગેડને ફોન કર્યો કે એવું કીધું કે તમને પાલેસ લાગે, બરાબર, ને એ લોકો ફાયર બ્રિગેડવાળા અહીંયા ટંકારિયા ખાતે આવી ના શક્યા. અસ્સલામુ અલૈકુમ. આજ રોજ 21/3/2022ના સોમવારના રોજ સવારે 12 વાગ્યાનો ટાઈમ હતો અને ગામમાં જે મેન એન્ટ્રન્સ છે એ બજારનું જે અમારું મુખ્ય દ્વારનું શોપિંગ સેન્ટર છે, એમાં ચાંદની ક્લોથ સેન્ટર નામની એક દુકાન છે અમારા મિત્રની ઇમ્તિયાઝભાઈની. તો આજે એ લોકો કંઈ હોસ્પિટલ ગયેલા એટલે દુકાન બંધ હતી. તો સવારે 12 વાગ્યાના ટાઈમે અહીંયાથી દુકાનમાંથી શોર્ટ સર્કિટ થવાના કારણે એકદમ મતલબ કે દુકાનની અંદર આગ લાગવાથી ધુમાડાને થોડુંક બળાયું. તો આજુબાજુના લોકોએ એ ધ્યાન પર આવતા તરત જ એ લોકોને જાણ કરી. ઘરમાં 2 બાળકો ઉપર હતા, તાત્કાલિક ધોરણે એમનો બચાવ કરી. લોકોને બધા લોકોએ ગામના જે આગેવાનો, ગામના નવયુવાનો, એ તમામ લોકો એકત્રિત થઈને મદદ કરી અને તાત્કાલિક ધોરણે તે બાળકોનો આબાદ બચાવ કર્યો અને દુકાન ખોલી. તો એકદમ મતલબ કે બધો તેમનો જે કાપડનો માલ છે 15 થી 20 લાખ રૂપિયાનો, એ એકદમ મતલબ કે ભીષણ આગની અંદર ધ્વસ્ત થઈ ગયો હતો અને ટોટલ આખી દુકાનનો નકશો બિલકુલ ભયભીત વાતાવરણ જેવું થઈ ગયું હતું. પરંતુ આ તબક્કે ગામના તલાટી કમ મંત્રીશ્રીએ તાત્કાલિક ધોરણે ફોન બી કર્યો આપણે ફાયર બ્રિગેડને. તો ફાયર બ્રિગેડ એવું જાણવામાં આવ્યું કે પાલેજ નજીક છે તમારા પાલિકમાં, પરંતુ પાલિકમાં વ્યવસ્થા છે જ નથી. તો વહીવટી તંત્રને મારે કહેવું છે કલેક્ટર શ્રી, ડીડીઓ સાહેબ અને આપણા ડીડીઓ સાહેબને
કે આવી ભયંકર સ્થિતિની અંદર જ્યારે આવી આગ લાગે તો આમનો બચાવ કઈ રીતે કરવો. ગામમાં એવી કોઈ વ્યવસ્થા નથી અને 20 કિલોમીટર ટંકારિયાથી ભરૂચ 20 કિલોમીટર છે. જો 20 કિલોમીટરથી ફાયર બ્રિગેડ આવતા તો અહીંયા કેટલી આગ વિકરાળ સ્વરૂપ પકડી લે. આજુબાજુ બિલકુલ રેસિડેન્સ ઝોન છે અને બહુ મોટું નુકસાન થતું. મારા ગામના જે નવયુવાનો છે, હું સેલ્યુટ કરું છું મારા ગામના નવયુવાનોને, એ એમણે બહુ જ હિંમત રાખી અને આ તમામ આગને ઓળવવાનો જે મતલબ કે પ્રયાસ કર્યો અને એમાં એમને સફળતા મળી. અલ્હમ્દુલિલ્લાહ જાનનું કોઈ નુકસાન નથી પણ માલનું ઘણું બધું નુકસાન થયું છે. તો આ તબક્કે વહીવટીતંત્રને મળી અરજ છે કે આ દુકાનના માલિકને એની ભરપાઈ માટે જે પણ મદદ થાય, જે પણ કામ મતલબ કે એમને. अमरेली जिला मध्य सहकारी बैंक के होद्देदारों की मीटिंग 22 सालों के बाद समुंदर में आयोजित की गई, जिसमें डायरेक्टर और होद्देदारों की उपस्थिति रही। अमरेली जिला मध्यस्थ सहकारी बैंक के डायरेक्टर और होद्देदारों की मीटिंग का आज आयोजन हुआ था। दरअसल जाफराबाद के समुंदर मार्ग पर अमरेली मध्यस्थ सहकारी बैंक के चेयरमैन दिलीप भाई संघाणी की अगुवाई में बोट में ये मीटिंग आयोजित हुई थी, जिसमें मछुआरों को होने वाली दिक्कतों के बारे में चर्चा की गई। इसके अलावा किसानों को जिस तरह उनकी खेतीबाड़ी के लिए किसान कार्ड दिए जाते हैं, उसी तरीके से मछुआरों को भी कार्ड दिए जाएंगे, ऐसा इफ़को के चेयरमैन दिलीप भाई संघाणी की ओर से बताया गया। ऐसे इफ़को के चेयरमैन बनने के बाद वो जाफराबाद आए हैं, ऐसे में उनका सम्मान भी किया गया। इस मीटिंग के पूरे होने के बाद जाफराबाद अमरेली जिला मध्य सहकारी बैंक के डायरेक्टर योगेश भाई बारिया के निवास स्थान पर एक जाहिर सभा भी आयोजित करवाई गई थी, जिसमें जाफराबाद के कई अग्रणियों की उपस्थिति रही थी। हूँ योगेश भाई जीनाभाई बारिया, जिला मध्य सहकारी बैंक में डायरेक्टर। आज रोज 21/3/2022 जाफराबाद मुकामे अमरु मध्य सहकारी बोर्ड मीटिंग दरियाई बोट मार्फत अने बोट में करवामां आवेल, तेमज साथोसाथ अमारे दिलीप भाई संघाणी જ્યારે પ્રથમવાર ઇફકોના ચેરમેન બનીને જ્યારે જાફરાબાદમાં પધાર્યા હોય ત્યારે આમ નાનું એવું એક સન્માનનું આયોજન પણ અમે કરેલું છે। તેથી આ આયોજન અમારું સફળ ગયું છે અને આવનારા દિવસોની અંદર જે કાંઈ આમાં ચર્ચાઓ થઈ છે, બોર્ડમાં જે નિયમો લેવાના છે એ બધાય અમલમાં મૂકવામાં આવશે। जय हिंद, जय भारत। गैर कानूनी तौर पर लोग अपने घर में पंछी रखते हैं। हालांकि इसकी जानकारी जब वन विभाग को मिलती है तब ऐसे लोगों पर कार्रवाई की जाती है। ऐसे में वन विभाग को जो जानकारी मिली थी उसके मुताबिक पानीगेट पुलिस थाने की टीम को साथ में रखकर आज वन विभाग ने एक शख्स के घर छापेमारी की, तब उन्हें वहां से गैरकानूनी तौर पर रखे गए तोते मिले। ऐसे में वन विभाग ने इन तोतों को अपने कब्जे में ले लिया है और पुलिस की टीम की ओर से भी इस मौके पर मौजूद रहकर पूरा मुआवना किया गया है और अब इस मामले में आगे की कार्रवाई की जाएगी, जिसे लेकर वन विभाग के अधिकारी ने ज़्यादा जानकारी दी है। क्रम एवो हतो वडोदरा शहर में पानीगेट विस्तारनी अंदर कमलेश शीतल कहारना घरे वन्यजीव राखेला हता। तो ते वन्यजीव पहला पकड़्या था 20/10/2019 में, पछी 19/6/2021 और 16/7/2021। आमा वारे घड़ी एना घरेथी पकड़े छे तो पछी अमने एक इन्फॉर्मेशन एवी मळी थी कि आ वन्यजीव फॉरेस्ट डिपार्टमेंट थी पाछुं मळे छे। तो जेनी जाण अमे 22/9/2021 में लेखित रजूआत DFO ऑफिस में करी थी। त्यारथी अमे वारे घड़ी एमने कहता गया कि भाई तमे एमना घरे जाओ 6 महीना सुधी आ लोकोए वन्यजीवनी कोई कामगीरी नहीं करी अने आजे अमे जईने एना घरे पोलीसनी मदद लई एना घरे ज्यारे तपास करी तो एना घरेथी ए ज वन्यजीव जे पहला अगाऊ पकड़ायो ए वन्यजीव एना घरेथी मळी आव्यो। अमारुं ए ज कहेवुं छे कि जो अमे बचाईए छे कि तमे बचाવો तो पाछा जो तमारे आपवा छो तो बचाव शुं काम छो। અને કાયદાની જોગવાઈમાં એવું લખેલું કે 48 કલાકથી વધારે કોઈ વન્યજીવ પોતા પાસે રાખી શકે નહીં। તો તમને મેં પોતે લેખિત આપી છે, તમે 6 મહિના સુધી કામગીરી કેમ નથી કરતા? આની અંદર કંઈક ના કંઈક પણ રંધાઈ રહ્યું છે, કાં તો પૈસાની લેવડ દેવડથી આપ્યું છે કે શા કારણ બીજા બધાના ઘરેથી પકડવા છે। અને આની 6 મહિનાથી લેખિત રજૂઆત 3 વાર કરવામાં આવી અને ઉચ્ચ અધિકારી સુધી DFO, ગોધરા સર્કલ CF અને ત્યારબાદ આજે વાઇલ્ડ લાઇફ ક્રાઇમ સેલ માછીસરને સુદ્धा આની જાણ કરવામાં આવી, તોય છતાં એ લોકોએ કોઈ
તજવીજ નથી લીધી. આજે ડીએફઓને મળવા આવેલા તો ડીએફઓ એવો જવાબ આપેલો, તમારે જે કરવું હોય કરો, પોલીસથી કરવું હોય અમે નથી કરીએ. खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है। ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे। BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटीज से सज 150 रूम्स, कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा, डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह। तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे। लॉग ऑन करें www.brgbudgetstay.com नियर सर्किट हाउस एट स्टैच्यू ऑफ यूनिटी केवड़िया। कॉन्टैक्ट नंबर 9584647777। ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है। भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष CR पाटिल जी के जन्मदिन के चलते विभिन्न आयोजन किए गए थे। ऐसे में उन्हीं के जन्मदिन को मनाते हुए महाराजा साजीराव यूनिवर्सिटी के AGSG ग्रुप की ओर से भी एक आयोजन किया गया, जिसके तहत कॉमर्स फैकल्टी के 250 जितने छात्रों को द कश्मीर फाइल्स फिल्म दिखाने का आयोजन हुआ और छात्रा काफ़ी उत्साह से द कश्मीर फाइल्स फिल्म देखने के लिए पहुंचे। आज रोज ऑल गुजरात स्टूडेंट ग्रुप AGSG ग्रुप द्वारा भारतीय जनता पार्टी गुजरात प्रदेश प्रमुख श्री CR पाटिल साहेबना जन्मदिवस निमित्ते તેમના જન્મદિવસે MS યુનિવર્સિટીની કોમર્સ સૌથી મોટી ફેકલ્ટી કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટની અંદર ધ કશ્મીર ફાઇલ્સ મૂવી ફ્રી ઓફ કોસ્ટની અંદર બતાવવા માટેનું આયોજન AGSG ગ્રુપના પ્રેસિડેન્ટ શ્રી પ્રિયંક દેસાઈ દ્વારા કરવામાં આવ્યું છે। તે જ અંતર્ગત આજરોજ કોમર્સ ફેકલ્ટીના 200થી વધારે વિદ્યાર્થીઓ મૂવી જોવા માટે એકત્રિત થઈ AGSG ગ્રુપના કાર્યકર્તા સાથે સાથે વિદ્યાર્થીઓ પણ સાથે અમારી જોડાઈ અને મૂવી જોવા માટે આવ્યા છે। દરેક યંગસ્ટરને હું એક જ અપીલ એક જ વિનંતી કરવા માંગુ છું કે જે પણ વિદ્યાર્થીએ અથવા જે પણ યંગસ્ટરે જો આ મૂવી જોયું ન હોય 100% જોવું જોઈએ। કાશ્મીર પર બનેલી સત્ય ઘટના પર આ ફિલ્મ બની છે। દરેક યુવાનોને હું આશા રાખું છું કે દરેક યુવાન 100% આ મૂવી જોશે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। ગઠિયા હોય તો આવી રીતે વાત કરવાની તમે રોજ હેરાન કરો તો થોડી ચાલે। આવી રીતે રોજ હેરાન કરવાનું હોય છે। કાકા કાકા અમને કરો તો પહેલા ગાળો કેમ બોલ્યા? शहर के मदन झापा रोड पर जहां पर साइकिल की दुकानें मौजूद है, वहां पर साइकिल के व्यापारियों की ओर से फुटपाथ पर अवैध अतिक्रमण किए जाते हैं, जिसके चलते लोगों को आवाजाही में दिक्कतें होती है और ट्रैफिक की समस्या भी पड़ती है। ऐसे में आज जब पुलिस के अधिकारी इन अवैध अतिक्रमणों को दूर करवाने के लिए पहुंचे, तब दुकान के व्यापारी और पुलिस अधिकारियों के बीच में तू मैमे के दृश्य देखने मिले। इसके साथ ही दुकान के व्यापारी की ओर से ये आरोप भी लगाए गए कि पुलिस अधिकारियों ने उनके साथ गलत तरीके से बर्ताव किया है। हालांकि इस पूरी घटना का वीडियो इस वक्त काफी वायरल हो रहा है। લુખ્ખા જે ચોર ગાંઠિયા છે દારૂ જુગારનો ધંધો લાખો કરોડની દુકાનો લઈને બેઠા છે। ધંધો કરે તો આવી વાત 20 તારીખે પાર્કિંગની જગ્યા છે અહીંયા પાર્કિંગમાં તમારે આવે છે। સાહેબનું નામ ને પાર્કિંગ સાહેબનું નામ લખાવે ને ચોર ગાંઠિયા હોય તો આવી રીતે વાત કરવાની તમે રોજ હેરાન કરો તો થોડી ચાલે। આવી રીતે રોજ હેરાન કરવાનું હોય છે। पार्किंग में गाड़ी है, गाड़ी पार्किंग से 20 तारीख को बोलो
તમે ગાળો બોલ્યા ને મને ગાળો નહીં બોલવાની એક પણ. અમે દારૂ જુગારનો ધંધો નહીં કરતા, ચોર ગઠિયા નથી. હા, તમને ચોખ્ખું કહું. પ્રોપર્ટી લઈને બેઠા છે, ફૂટપાથ પર નથી બેઠા. અરે પણ કાકા અમને કરો તો પેલા ગાળો કેમ બોલ્યા? ગાળો બોલવાનો રાઈટ છે તમને? સાહેબ તમારા સામે ગાળો બોલ્યા. ગાળો બોલવાની નહીં ભાઈ, ગાળો કોઈ નથી. તમને શું રાઈટ છે પાર્કિંગમાં જતા હોય કોનું છે ભાઈ? લે બધા રહેશે, બધા જ વેપારી છે. દુકાનો લઈને બેઠા છે, ફૂટપાથ પર ગઠિયા નથી અમે. તમે વેપારી કશું નહીં, પાર્કિંગમાં ગાડી રહેશે. પાર્કિંગ ક્યાં છે? આ બાજુ છે. ચલો બોર્ડ થઈ બતાડું. ચલો પાર્કિંગ ચલો. બેકી છે, આ બેકી છે. મારી વાત સાંભળો. હા બોલો. હા, લઈ લેવાની તમારે. અમારી જવાબદારી છે. અમારી જવાબદારી છે એની. હા બોલો. એ લાઈનની જવાબદારી નથી મારી પાર્કિંગની, મારી ગાડીની જવાબદારી. મારી દુકાન પાસે નહીં. કસ્ટમરની ગાડીઓ ગાડી ડિઝાઇન કરવાનો રાઈટ નથી તમને. જાહેરમાં કઈ ચોરી કરો નહીં. ગાળો તો બોલવાની જ નહીં બિલકુલ બી. વેપારી છે, ગ્રાહક આવે છે, ગાડી ક્યાં મૂકશે મને બતાવો. અમે તો દુકાનની અંદર કૂદીને બધું જ દુકાનના બહાર પણ ના નીકળી. અમે એવું કહ્યું આ ટ્રાફિક જામ થાય છે, ટ્રાફિકો ભેગા થાય છે એટલે થાય છે. અને તમે તો એમ કહો ગાડી અંદર ઉભો. અરે પાર્કિંગ. भरूच के टंकारिया के मुख्य बाजार में आज एक दुकान में आग लगने की घटना घटी। आग ने धीरे धीरे काफ़ी भीषण स्वरूप इख्तियार कर लिया और इस आग की घटना में दुकान में काफ़ी नुकसान भी हुआ। हालांकि दमकल विभाग की टीम मौके पर पहुंच गई थी और दमकल विभाग की टीम ने काफ़ी मशक्क़त के बाद आग पर काबू भी पा लिया। वैसे इस वक्त जो जानकारी सामने आई है उसके मुताबिक ये आग शॉर्ट सर्किट की वजह से लगी थी। हालांकि भरूच से टंकारिया तकरीबन 20 किलोमीटर दूर है, जिसके चलते दमकल विभाग को वहां पर पहुंचने में काफ़ी वक्त लगा था। ऐसे में इस घटना के मद्देनज़र अब स्थानीयों की ओर से ये मांग की जा रही है कि टंकारिया के आसपास भी दमकल की सुविधा खड़ी की जाए। अस्सलाम वालेकुम। મારું નામ આરિફ ઉમરજી બોખા ઉર્ફે ઇમ્પલ બોખા, ટંકારિયા તાલુકા જિલ્લા ભરૂચ। ટંકારિયામાં ગ્રામ પંચાયત પાસે 7 થી 8 વર્ષથી અમારી કાપડની દુકાન છે। દુકાનનું નામ છે ચાંદની ક્લોથ સેન્ટર, ઓપોઝિટ બેંક ઓફ બરોડા, નેક્સ્ટ ટુ ઓલ્ડ કોઓપરેટિવ બેંક, રાઈટ। તો આજે અચાનક આજ રોજ અમે મારી મધરને ભરૂચ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા હાથના ચેકઅપ માટે, સુનિલ નાગરાણીના ત્યાં ને જે ટાઈમ પર અમે પરત ટંકારિયા ગામે આવ્યા ને અમારી દુકાનમાં ધુમાડા નીકળતા હતા આગના, તો સામેની બિલ્ડિંગમાંથી ઉસ્માનભાઈ લાલનની છોકરીએ એમના ફાધરને કીધું કે પપ્પા ઇમ્પલ કાકાની દુકાનમાંથી ધુમાડા નીકળે છે, ત્યાં ઘરમાંથી ધુમાડા નીકળે છે। તો ઉસ્માનભાઈએ મને એવું કીધું કે ઇમ્પલ તારા ઘરમાંથી ધુમાડા નીકળે છે તો તું ચેક કર। તો હું હકલો કૂકલો ગભરાઈને ઉપર જોવા લાગ્યો, પણ ઉપર કશું હતું ના। મારી દુકાન બંધનો ટાઈમ હતો, મારી વાઈફ કે મારી સાસરીમાં ટિફિન લેવા ગઈ હતી, મારો એક છોકરો રમવા ગયો હતો, એક છોકરો સ્કૂલે ગયો હતો, છોકરી પણ સ્કૂલે ગઈ હતી, એક છોકરી ઘેરે હતી, એ ખાવા બનાવતી હતી। અચાનક મેં જોયું તો ધુમાડા ઉપર ના હતા, પણ દુકાન ખોલી તો દુકાનની અંદર તે ટાઈમ ઓલરેડી બધું ભરકે ભરતું હતું ને આગ લાગેલી હતી। ને મારી દુકાનમાં મેક્ઝિમમ 10 થી 12 લાખનો માલ હતો, એ બધું ખરાબ થઈ ગયો છે। અને અમારા વડીલ લોકોએ ફાયર બ્રિગેડને ફોન કર્યો કે એવું કીધું કે તમને પાલેજ લાગે, બરાબર, ને એ લોકો ફાયર બ્રિગેડવાળા અહીંયા ટંકારિયા ખાતે આવી ના શક્યા। अस्सलाम वालेकुम। आज रोज 21/3/2022 સોમવારના રોજ સવારે 12 વાગ્યાનો ટાઈમ હતો અને ગામમાં જે મેન એન્ટ્રન્સ છે
એ બજારનું જે અમારું મુખ્ય દ્વારનું શોપિંગ સેન્ટર છે એમાં ચાંદની ક્લોથ સેન્ટર નામની એક દુકાન છે અમારા મિત્રની વિકેશભાઈની. તો આજે કંઈ એ લોકો કંઈ હોસ્પિટલ ગયેલા એટલે દુકાન બંધ હતી. તો સવારે 12 વાગ્યાના ટાઈમે અહીંયાથી દુકાનમાંથી શોર્ટ સર્કિટ થવાના કારણે એકદમ મતલબ કે દુકાનની અંદર આગ લાગવાથી ધુમાડાને થોડુંક બળાયું. તો આજુબાજુના લોકોએ એ ધ્યાન પર આવતા તરત જ એ લોકોને જાણ કરી. ઘરમાં 2 બાળકો ઉપર હતા. તાત્કાલિક ધોરણે એમનો બચાવ કરી લોકોને બધા લોકોએ ગામના જે આગેવાનો, ગામના નવયુવાનો એ તમામ લોકો એકત્રિત થઈને મદદ કરી અને તાત્કાલિક ધોરણે તે બાળકોનો આબાદ બચાવ કર્યો અને દુકાન ખોલી. તો એકદમ મતલબ કે બધો તેમનો જે કાપડનો માલ છે 15 થી 20 લાખ રૂપિયાનો એ એકદમ મતલબ કે ભીષણ આગની અંદર ધ્વસ્ત થઈ ગયો હતો અને ટોટલ આખી દુકાનનો નકશો બિલકુલ ભયભીત વાતાવરણ જેવું થઈ ગયું હતું. પરંતુ આ તબક્કે ગામના તલાટી કમ મંત્રીશ્રીએ તાત્કાલિક ધોરણે ફોન બી કર્યો આપણે ફાયર બ્રિગેડને. તો ફાયર બ્રિગેડ એવું જાણવામાં આવ્યું કે પાલેજ નજીક છે તમારા પાલિકમાં, પરંતુ પાલિકમાં વ્યવસ્થા છે જ નથી. તો વહીવટી તંત્રને મારે કહેવું છે કલેક્ટર શ્રી, ડીડીઓ સાહેબ અને આપણા ડીડીઓ સાહેબને કે આવી ભયંકર સ્થિતિની અંદર જ્યારે આવી આગ લાગે તો આમનો બચાવ કઈ રીતે કરવો. ગામમાં એવી કોઈ વ્યવસ્થા નથી અને 20 કિલોમીટર ટંકારિયાથી ભરૂચ 20 કિલોમીટર છે. જો 20 કિલોમીટરથી ફાયર બ્રિગેડ આવતા તો અહીંયા કેટલી આગ વિકરાળ સ્વરૂપ પકડી લે. આજુબાજુ બિલકુલ રેસિડેન્સ ઝોન છે અને બહુ મોટું નુકસાન થતું. મારા ગામના જે નવયુવાનો છે, હું સેલ્યુટ કરું છું મારા ગામના નવયુવાનોને, એ એમણે બહુ જ હિંમત રાખી અને આ તમામ આગને ઓળવવાનો જે મતલબ કે પ્રયાસ કર્યો અને એમાં એમને સફળતા મળી. અલ્હમ્દુલિલ્લાહ જાનનું કોઈ નુકસાન નથી પણ માલનું ઘણું બધું નુકસાન થયું છે. તો આ તબક્કે વહીવટી તંત્રને મારી અરજ છે કે આ દુકાનના માલિકને એની ભરપાઈ માટે જે પણ मदद થાય, જે પણ કામ मतलब। सावली से बीते कई दिनों से बकरी चोरी की काफ़ी शिकायतें सामने आ रही थी। दरअसल 100 से भी अधिक लोगों ने बकरी चोरी की शिकायत दर्ज करवाई थी। ऐसे में सावली के लाहौरी बगो इलाके में स्थानीयों की ओर से 4 बकरी चोरों को पकड़ लिया गया और पुलिस की ओर से उन्हें तुरंत ही गिरफ्तार भी कर लिया गया। दरअसल बीते कई वक्त से बकरी चोरी की शिकायतें सामने आ रही थी, जिसके चलते आखिरकार स्थानीयों ने इन चोरों को पकड़ने में कामयाबी दिखाई और पुलिस के हवाले कर दिया, जिसके बाद पुलिस अब इन चोरों पर आगे की कार्रवाई करेगी। सावली तालुकाમાં બકરા ચોરની ઘણી બૂમો પડતા દિવસ રાત હેરાન કરી નાખીને તાઈમાં પુકારી મૂકેલા સાવલી તાલુકાના અમે સાવલી લાહોરીઓગાના રહેવાસી અમારા બકરા અમારા ઘેર પાસે રહેતા ગાડી શંકાસ્પદ હાલતમાં જોવા મળતા અમને ચેક કરતા અમને જોવા મળ્યું કે અમારા 2 બકરા અંદર મૂકેલા છે અને 4 માણસો હતા. અમે ઓજ ગોઠવીને 4ને પકડીને પોલીસ સ્ટેશનમાં સોંપેલા છે અને 2 બકરા હાલ પોલીસ સ્ટેશનમાં। वडोदरा जिला के करजन तालुका के परा से ये खबर सामने आई है, जहां पर लीज खनन के लिए पुलिया बना दी गई है। इसके साथ ही कई असामाजिक तत्वों की ओर से गैरकानूनी तौर पर भी वहां पर पुलियाएं तैयार की जा रही है, जिसके चलते वहां पर मछुआरे जो बड़ी तादाद में हैं उनका व्यवसाय नहीं हो पाता है। उनकी नाव एक जगह से दूसरी जगह पर नहीं आ जा पाती है और उन्हें काफ़ी आर्थिक नुकसान हो रहा है। दरअसल मछुआरे पुलिया की वजह से बीते कई वक्त से परेशान हैं। ऐसे में आज सभी मछुआरे इकट्ठा हुए और उनकी ओर से जिला कलेक्टर को आवेदन पत्र देते हुए इस समस्या का हल लाने की मांग की गई। आज अमे कलेक्टर साहेब ने आवेदन पत्र आप्या के जे नारेश्वर नदी आजूबाजूना जे गरीब माछीमार भाई लोग छे ए लोकाना रस जे नावड़ी लईने जाय छे तो मोटा पत्थरों खान खनिजना जे भूमाफिया छे लोकाए मूकी दीधा छे। आ लोका वारे घड़े रजूआत करे छे अधिकारीओने, कोई सांभळतुं नथी। तो अहींया तो ए पत्थरों हटावजे जेथी आ माछीमारी लोकोना धंधा 2-3 महीनाथी बंध थई गयो छे तो ए चालू थई जाय अने जे पर्यटनो आवे छे आवा जवानुं थाय लई जाय छे ए लोकाने पण रस्तो बंध कर्यो। नदीनुं पाणी रोकी देवामां आव्युं छे आ भूमाफियाओ द्वारा। जे रेती काढे छे एना संदर्भमां तो कोई खान खनिजवाळा अधिकारी कोई एने छुट्टी आपी दीधी छे लोकाने ने गरीब लोकोनो धंधो बंध थई गयो छे तो ए लोकानुं જોઈએ ને કોઈ સાંભળતું જ નથી। એટલે આજે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છે। જો આ લોકોની માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું ને ધરણા પર બેસવાના છે। અમારી માંગ છે જે રેતીની લીજો ચાલે એ નર્મદા જિલ્લા વડોદરા જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં થકી જે રેતી કાઢવામાં આવે એ નર્મદાની અંદર બાંધ અને પુલિયા બનાવી અને
પૂરીથી એ લોકોએ સંપૂર્ણ રીતના પાણી આવર જવર બંધ કરી દીધેલ છે. તો અમારા માટે જે માછી સમાજના જે લોકો રોજીરોટી માટે માછીનો ધંધો કરે એની સંપૂર્ણ રોજી છીનવાઈ ગયેલ છે. તો અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવેલ છે કે આ નર્મદા પર જે પણ બાંધ બાંધી અને રેતી ખનન કરવામાં આવે છે એ સંપૂર્ણ અમારા માટે રસ્તો ખુલ્લા કરે અને પુલિયા તોડી નાખવામાં આવે તો અમારા માટે માછીનો ધંધો ચાલે. આજે અમારે મચ્છી મારવા માટે 40 કિલોમીટર દૂર જવું પડે છે. નર્મદા અમે રહીએ ભાલોદ, જનોર, કોરલ ના અનેક ગામોમાં આગેવાનો આવેલા છે. હવે અમારે ભરૂચ જવા માટે જવું હોય તો અમારે 40 કિલોમીટર 50 કિલોમીટર દૂર જવું પડે છે. તો આ નાવડી લઈને જવા માટેનો અમારા માટે કોઈ રસ્તો જ નથી. તો આ રસ્તો ખુલ્લો થાય તો જેથી અમારા લોકોનો ધંધો ચાલે, અમારી રોજીરોટી મળે એ માટે અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવેલ છે. કેટલા ટાઈમથી આ રસ્તો એ લોકોએ બંધ કર્યો? ઘણા 1 વર્ષથી આ પ્રોબ્લેમ છે અમારા માટે. 1 વર્ષથી આ લોકોએ રેતીની સંપૂર્ણ રસ્તાઓ બંધ, પાણીના રસ્તાઓ બંધ કરી દીધેલ છે. करजन तालुका के कला शरीफ में मुस्लिम समाज के लिए समूह निकाह का आयोजन किया गया था, जिसके तहत 75 जोड़ों ने निकाह किया। वडोदरा जिला के करजन तालुका के कला शरीफ पर कार्यरत सेवाभावी संस्था फैज़ चैरिटेबल ट्रस्ट और फैज़ यंग सर्कल की ओर से 13वें मुस्लिम समाज के समूह निकाह का आयोजन करवाया गया। दरअसल इसके तहत 75 जोड़ों ने निकाह किया। वैसे आपको बता दें कि फैज़ चैरिटेबल ट्रस्ट के अध्यस्थापक हज़रत सैयद मुश्ताक अली बाबा साहब और सैयद वाहिद अली बाबा साहब की ओर से इन 75 जोड़ों को दुआएं दी गई। इसके साथ ही वहां पर उपस्थित उनके परिजनों का अभिवादन भी उनकी ओर से किया गया। इस मौके पर करजन के कई पदाधिकारियों की भी उपस्थिति रही। आज कल्ला शरीफ खाते फैज़ चैरिटेबल ट्रस्ट द्वारा 13મો સામૂહિક લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો. 75 જેટલા યુગલોએ પોતાના નવા જીવનમાં પગલાણ માંડ્યા. ખૂબ જ શાંતિથી અને ખૂબ જ સરસ રીતે આ ઉત્સવ સંપન્ન થયો. એ સમયે અમારા ટ્રસ્ટના મેન્ટોર, અમારા ટ્રસ્ટના જે શુભેચ્છક છે એમણે આવનારા સમયના અંદર શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું. ને આવનારા સમયમાં શિક્ષણથી સમાજને કેવી રીતે ઉપર લઈ જવો, કેવી રીતે સમાજને અપલિફ્ટ કરવો અને સમાજને કઈ રીતે સશક્ત કરીને સ્વાવલંબી બનાવવો એ માટેની ખૂબ જ સરસ વાત થઈ. ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ કલ્લા શરીફ ખાતે કેજીથી લઈને 12મા સુધીની ગુજરાતી મીડિયમ અને કેજીથી લઈને 10મા સુધીની ઇંગ્લિશ મીડિયમનું સ્કૂલ ચાલુ છે અને નવા વર્ષમાં 11મા સાયન્સ ઇંગ્લિશ મીડિયમની હોસ્ટેલ સાથેની સ્કૂલ અમે શરૂ કરવા જઈ રહ્યા છે. એ સાથે સાથે અમારો બ્લડ ડોનેશન કેમ્પ, અમારા આંખોનો મોતિયાનો કેમ્પ તેમજ વિવિધ હેલ્થ ખાતેની અને વિવિધ અમારું એક લીગલ ક્લિનિક ચાલે છે જેમાં સમાજના જુદા જુદા વિવાદોનું સમાધાન કરવામાં આવે છે. અને આ તમામ વિવિધ પ્રવૃત્તિઓની સાથે સાથે અમારું ટ્રસ્ટ આ જિલ્લાને કેમ કરીને મજબૂત કરવા, રાષ્ટ્રને કેમ કરીને મજબૂત કરવું કે આ સ્ટેટને કેમ કરીને મજબૂત કરવું એના માટેની ખૂબ જહેમત ઉઠાવે છે. મારા ફૈઝ યંગ સર્કલના તમામ સાથીદારો અને મારા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓનો આ સમયે હું જેટલો આભાર માનું એટલો ઓછો છું. મુશ્તાક અલી બાબા સાહેબ અને વાહિદ અલી બાબા સાહેબની જે કામગીરી છે આ વિસ્તારમાં, કે જ્યાં એમણે જંગલમાં મંગલ કર્યું છે, જે વિસ્તારમાં જો આ સ્કૂલ સ્ટાર્ટ ના થઈ હોત તો કદાચ હજારો બાળકો સ્કૂલ ગયા વગર આ દુનિયા છોડીને ગયા હોત. એવી જગ્યાએ કે જ્યાં ભરૂચ જિલ્લો અને વડોદરા જિલ્લાથી આઇસોલેટ થયેલો આ વિસ્તાર છે અને ત્યાં આટલી મોટી શૈક્ષણિક પ્રવૃત્તિઓ જે ચલાવવામાં આવે છે એ ખરેખર તારીફે કાબિલ છે. સૌનો આભાર. અમને જે દાન આપે છે, અમને જે સલાહ આપે છે, અમને જે અમારી બાજુમાં ઊભા રહીને હિંમત આપે છે, એ તમામ અમારા શુભેચ્છકોનો સહકાર મળે છે. એ બદલ એમનો આભાર માનું છું. જય હિન્દ, અલ્લાહ હાફિઝ.
पादरा से ये खबर सामने आई है जहां पर वड़ू पुलिस थाने की हद में आने वाले 2 गांवों में चोरों की ओर से चोरी की घटना को अंजाम दिया गया है। दरअसल वड़ू पुलिस थाने की हद में सोमजीपुरा और साथ ही टपका गांव मौजूद है जहां पर चोरों की ओर से कुछ घरों को निशाना बनाया गया और सोने चांदी के गहने समेत लाखों रुपयों की रकम की चोरी की गई। 3 से 3.5 लाख रुपयों की चोरी चोरों की ओर से की गई है। ऐसे में इस मामले में पुलिस शिकायत भी दर्ज करवा दी गई है और पुलिस की ओर से इस मामले में कार्रवाई भी शुरू करवा दी गई है। दरअसल इस वक्त पुलिस की ओर से सीसीटीवी फुटेज खंगाले जा रहे हैं और जल्द ही पुलिस इन चोरों को पकड़ सकती है, ऐसी जानकारी भी सामने आई है। વડોદરા ગ્રામ્ય જિલ્લાના વડુ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સોમજીપુરા અને ઘનશ્યામપુરા 2 ગામોમાં ગઈ રાત્રિના કોઈ ચોર ઇસમો દ્વારા ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામેલ છે અને આ બનાવમાં દરવાજા ખુલ્લા હોય અને ગરમીના લીધે દરવાજા બંધ નહીં કરેલા હોય અને મકાન માલિક સૂતા હોય તો એ ચાવી એમના ઓશિકા નીચેથી કાઢી અને બંને રૂમના કબાટો ખોલી ચાવીથી અને એમાંથી ઘરેણાની ડબ્બીઓ લઈ સામાન લઈ અને પાછલી બારીમાંથી ચોર ઇસમો નાસી ગયેલ છે અને ત્યારબાદ પાછળ જ આ ડબ્બીઓ અને સામાન ખોલી અને એમાંથી કિંમતી દરદાગીના તથા રોકડ રકમ એ લોકોએ લઈ અને ત્યાં સામાન ફેંકી અને નાસી ગયેલ છે, જેમાં ઘરેણા સોના ચાંદીના તેમજ રોકડ રકમની ઘરફોડ ચોરી થવા પામેલ છે અને હાલમાં FSL, ડોગ સ્કોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ તેમજ LCB SOGની મદદથી ગુનો ડિટેક્ટ કરવાની તજવીજ ચાલુ છે। પાદરા તાલુકાના સોમજીપુરા ગામે હું રહું છું, વાટી વિસ્તારમાં। મારા ભાઈ પ્રવીણસિંહ સુખાભાઈ પડિયાર, મારું નામ છે કમલેશભાઈ સુખાભાઈ પડિયાર, અમે બંને ભાઈ વાટી વિસ્તારમાં રહીએ છીએ। ગઈ રાત્રે અમારા ઘરની અંદર ચોરી થયેલ છે, જેની અંદર આશરે 10-1 લાખના ઘરેણા અને 2,30,000 રૂપિયા કેશ કિંમત, જેમાં હું મારા છોકરાઓ માટે પગાર કરવા માટે લાયેલો, એ ચોરી થઈ ગયેલ છે। જે અમે પોલીસ સ્ટેશન વડુ જાણ કરેલ છે, જે પોલીસે 2-3 વાર આવી અને એની કાર્યવાહી આગળ વધારેલ છે। કેવી રીતના આખી ચોરીની ઘટના બની? ચોરીની ઘટનામાં રાત્રે 12 વાગે હું કંપનીમાંથી આવી અને ભાઈ ઘરે ખાતો હતો તો મેં વાત કરી, પછી થોડી વાર જાગ્યા, 1 વાગ્યા પછી સૂઈ ગયા અમે લોકો। ત્યાર પછી આ ઘટના બનેલ છે, જેની અમે વડુ પોલીસ સ્ટેશનની અંદર સવારે 5 વાગે જાણ કરેલ છે। રોકડા કેટલા ગયા અને શેના માટેના હતા? રોકડા 2,30,000 રૂપિયા હતા। મારું બેસ્ટ વેલ્યુ કેમ કંપનીની અંદર મારું કોન્ટ્રાક્ટ ચાલે છે, જે છોકરાઓના પગાર કરવા માટે હું લાવેલ। અને ઘરેણા કેટલા? ઘરેના બધા થઈને 10-1 લાખના થાય છે। હું ચાવડા અરવિંદભાઈ અમરસિંહ, રહું ઘનશ્યામપુરા ડબકા કુસુમ વિસ્તારમાં। મારા ઘરે આજે રાત્રે ચોરીનો બનાવ બનેલ છે। ઓછામાં ઓછા રાત્રે 10 વાગે અમે આરામમાં હતા, ત્યાર પછીના કયા ટાઈમે ચોરી થઈ તો સવારમાં મારા ઘરના ઉઠી, મારા છોકરાનો બહુ ઉઠી અને સવારમાં જોયું તો બહારનું ખોલેલ હતું નહીં। બારણાની ચાવી બહાર હતી, તારું મારેલું હતું। ખોલવા ગયા તો તારું નહીં, અંદરથી સ્ટોપર મારેલું, ધક્કા થયું પણ ખબર પડી નહીં। તો પાછળના બાઈને જઈને તપાસ કરી તો પાછળનું બાયનું ખોલેલું, અંદર જોઈને તપાસ કરી એનો ટોપર ખોલી જોયું તો પછી એના ઘરવાળાને ઉઠાડ્યા, મારા છોકરાનો ભાવે, અને તપાસ કરી તો કે આપણે ચોરી થઈ, તો મને ઉઠાડે, પપ્પા ચાલો કે આપણે ચોરી થઈ ગઈ। दिवालीपुरा में वकीलों के लिए बड़ा न्याय मंदिर बनवाया गया है। हालांकि इसके बावजूद भी वकीलों की ओर से उनकी बैठक व्यवस्था और पार्किंग के मुद्दे में इमारत की मांग की जा रही थी। दरअसल दिवालीपुरा न्याय मंदिर में 4,000 से भी अधिक वकील आते हैं। ऐसे में उनकी बैठक व्यवस्था के लिए एक अलग इमारत का होना ज़रूरी है, जिसके चलते वकीलों की मांग के मद्देनज़र इस इमारत का निर्माण कार्य शुरू तो करवाया गया था, लेकिन इस कार्य को बंद भी कर दिया गया था, जिसके चलते वकीलों की ओर से लगातार इस इमारत के कार्य को फिर से शुरू करवाने की मांग की जा रही थी। ऐसे में वकीलों की मांग के मद्देनज़र अब ये फैसला लिया गया है कि इस इमारत का कार्य फिर से शुरू किया जाएगा। इस मामले में बार एसोसिएशन के प्रमुख नलिन पटेल ने ज़्यादा जानकारी दी है। आ दिवाळीपुरा विस्तार वडोदरानो जे छे त्यां एशियानी नंबर 1 कहेवाय एवी एक कोर्टનું બાંધકામ થયું છે, પરંતુ તેમાં વકીલોને બેસવા માટેની વ્યવસ્થામાં કચાશ હતી અને
એડવોકેટ હાઉસ નામનું એક બિલ્ડિંગ અમને આપવામાં આવ્યું. એમાં તમામ વકીલો, એટલે કે બરોડાની અંદર લગભગ રોજે તમે નહીં માનો પરંતુ 4-5 હજાર વકીલોની મેટરો કંઈ ને કોઈ રીતે ઉપર નીચે ચડતી હોય બોર્ડમાં, અને આ વકીલોની અવરજવર હોય, તો આટલા બધા વકીલો માટે બેસવાની વ્યવસ્થા તો હોવી જ જોઈએ. અને તે ખાલી એક એડવોકેટ હાઉસ આપી દીધું, એમાં એ અપૂરતી હતી. જેથી જે તે વખતે અમે નવું એડિશનલ એડવોકેટ હાઉસ બનાવવામાં આવે તેવી માગણી કરી હતી, અને નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસના હાથે અહીંયા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. અને તે વખતે જો કે જે તે બરોડા બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ કે જે બી હશે એમને કાળા વાવટા ફરકાવ્યા હતા. એને કારણે કદાચ છે ને આ નવું એડવોકેટ હાઉસ બનવામાં વિલંબ થયો હોય તેવી જે ચર્ચા જે ચાલુ થયેલી એનો અંત આવે તેના માટે અમે અહીંયા ડિસ્ટ્રિક્ટ જજ અમારા બરોડાના છે ત્યાં અને હાઈકોર્ટના ઉચ્ચ સ્તરીય જે જજીસ છે ત્યાં મેં રજૂઆત કરી હતી કે ભાઈ એકવાર તમે ખાતમુહૂર્ત કર્યું પછી એને બિલ્ડિંગ બાંધવામાં શા માટે આટલો વિલંબ થાય છે. તો અમારી આ માગણી ધ્યાનમાં રાખીને એમને આવતીકાલથી આ જે અત્યારે એડવોકેટ હાઉસ છે એના બગલમાં નવું એડવોકેટ હાઉસ બનવાનું છે, અને ત્યાં જે પાર્કિંગ વ્યવસ્થા છે એ પાર્કિંગ વ્યવસ્થા થોડો ટાઈમ ત્યાંથી હટાવવી પડશે, કારણ કે એ પાર્કિંગ વ્યવસ્થા છે ત્યાં જ નવું એડવોકેટ હાઉસ બની રહ્યું છે. અને તેથી હવે નવી પાર્કિંગ વ્યવસ્થા પણ અમારે બનાવવી પડશે, અને એમાં પણ તમામ વકીલોનો અમે સમાવેશ કરીશું. रशिया और यूक्रेन के बीच जो जंग के हालात बनाए थे, ऐसे में भारत के यूक्रेन में पढ़ाई कर रहे मेडिकल के छात्रों को वापस लौटना पड़ा. हालांकि उनकी पढ़ाई अधूरी है और उन्हें अपने देश वापस लौटना पड़ा है. ऐसे में इन छात्रों के अभिभावक काफ़ी परेशान हैं, जिसके चलते मेडिकल में अभ्यास बाकी छोड़कर आए इन छात्रों के परेशान अभिभावक आज मनुभाई टावर स्थित भाजपा कार्यालय पर शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह से मुलाकात करने के लिए पहुंचे और उनकी ओर से शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह को आवेदन पत्र देते हुए इन बच्चों की बाकी की पढ़ाई पूरी करवाने की और साथ ही उन्हें प्रैक्टिस दिलवाने की मांग साझा की गई. हालांकि इस मामले में शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह की ओर से उन्हें आश्वासन तो दिलाया गया है कि इन अभिभावकों की बात को आगे पहुंचाया जाएगा, लेकिन फिर भी इन छात्रों को आगे पढ़ाई के लिए इम्तिहान में पास होना आवश्यक है. लेकिन काफ़ी कम छात्र देश में लिए गए इम्तिहान में पास हुए हैं. ऐसे में इन छात्रों के लिए आगे दिक्कत भरी स्थिति बना सकती है. लेकिन फिर भी शहर भाजपा प्रमुख ने अभिभावकों को जल्द से जल्द इस समस्या का कोई हल निकालने का आश्वासन दिलवाया है. ભારતની બહાર ખાસ કરીને યુક્રેનમાં અભ્યાસ કરતા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આજે અહીં આવ્યા છે. એમની એવી માગણી છે કે એમના જે વિદ્યાર્થીઓ 1 થી 6 વર્ષમાં જ્યાં ભણે છે એ પ્રકારે એમને મેડિકલ કોલેજમાં અહીં એડમિશન આપવામાં આવે. એમની જે માગણી છે આવેદનપત્ર તરીકે એમણે આપ્યું છે. એ આવેદનપત્ર અમે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને અમારા માનનીય પ્રદેશના અધ્યક્ષને મોકલાવીશું, અને જે કંઈ પણ એમના તરફથી નિર્ણય આવશે નિર્ણયની એમને જાણ કરવામાં આવશે. એમના માગણીના સંદર્ભમાં હકારાત્મક નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવાય એ પ્રકારની અમે ચોક્કસ લાગણી વ્યક્ત કરી છે, અને અમને વિશ્વાસ છે કે મોદી સરકાર આમાં વિદ્યાર્થીઓને વાલીઓને ફાયદો થાય એ પ્રકારનો નિર્ણય લેશે. એમની રજૂઆત અત્યારની જે બદલાયેલી પરિસ્થિતિના સંદર્ભમાં બરાબર છે, પણ એ લોકોની જે માગણી છે કે દરેક વિદ્યાર્થીઓને ગુજરાતની કે ભારતની મેડિકલ કોલેજમાં એડમિશન આપવામાં આવે એ મારા હિસાબે શક્ય નથી. તેમ છતાં બી કેન્દ્ર સરકાર છે તેમાં નિર્ણય લેશે. मराठा पुत्र श्री साईं परिवार ट्रस्ट की ओर से हर साल की परंपरा के मुताबिक श्री छत्रपति शिवाजी महाराज की जन्म जयंती पर भव्य प्रतिमा के साथ शोभा यात्रा का आयोजन करवाया गया, जिसमें बड़ी तादाद में महाराष्ट्रियन समाज और हिंदू संगठनों के लोगों की उपस्थिति रही. पारंपरिक तौर पर बीते 22 सालों से मराठा पुत्र श्री साई परिवार ट्रस्ट की ओर से तिथि के मुताबिक श्री शिव छत्रपति शिवाजी राजे जयंती महोत्सव 2022 का आयोजन करवाया जाता है. उसी के चलते श्री छत्रपति शिवाजी महाराज की तिथि के मुताबिक जन्म जयंती पर वडोदरा शहर में इस साल भी शिवाजी राजे की विराट प्रतिमा के साथ भव्य शोभा यात्रा का आयोजन करवाया गया. दरअसल ये शोभा यात्रा
कालूपुरा से निकली। कालूपुरा से मांडवी और मांडवी से गांधीनगर गुरु होकर ये शोभा यात्रा फिर कालूपुरा पर खत्म करवाई गई। वैसे इस शोभा यात्रा के तहत महाराष्ट्रियन समाज के लोग और हिंदू संगठनों के लोगों की बड़ी तादाद में उपस्थिति रही और इस शोभा यात्रा के तहत लोगों में काफ़ी उत्साह भी देखने मिला। આપ સૌનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. દરેક બાળકોને અમે ખૂબ ખૂબ આભારી છે જે આયોજનમાં આપનો સાથ સહકાર મળ્યો છે. આ તિથિ અનુસાર છત્રપતિ શિવાજી જયંતિનું આયોજન પાછલા 22 વર્ષથી કરે છે. 1972થી અમે પોતે ઉજવાતા આવેલા છે અને પાછલા 22 વર્ષથી તમામ માર્સન સમાજ અને વડોદરાના તમામ મંડળ મળીને આ વિરાટ પ્રતિમા અને ભવ્ય શોભાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે બી મોટાભાગે ધામધૂમથી કરેલું છે. તો એવું છે કે આપણે નવા બજારથી ચાલુ થશે ચાપાનેર દરવાજા, માંડવી રોડ, ન્યા મંદિરથી પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર, અમદાવાદ પર ભક્તિ સર્કલ થઈને ફરી નવા બજારમાં શોભાયાત્રાનું સમાપન થશે. શિવાજી મહારાજની જન્મ જયંતિ છે. તિથિ અનુસાર અહીંયા સાંઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા સુંદર મજાની પ્રતિમા સાથે શિવાજી મહારાજનું સન્માન, એના દર્શન છે. આ અવસરે અમે સંતો અહીંયા પધાર્યા છીએ. આ રાષ્ટ્રના એક ઉજાગર પ્રસંગ છે. હિન્દુ રાષ્ટ્ર માટે જેમણે પોતાના લોહી રેડ્યા છે એમનું સન્માન થઈ રહ્યું છે, એમના પરિવારનું સન્માન છે. ત્યારે હરેક રાષ્ટ્રના નાગરિકે આવા પ્રસંગે અવશ્ય ઉપસ્થિત રહી અને હિન્દુ રાષ્ટ્રને ઉજાગર કરવું જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए BRG टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।